નખત્રાણા તાલુકાના ઉગેડીની ગૌચર જમીનમાં બ્લેક ટ્રેપ માઇન્સની મંજૂરી મળતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને સર્વે નંબર 303 ઉપર રૂબરૂ પોતાના માલ ઢોર સાથે ઉગેડી ગામના માલધારીઓ મંજૂર થયેલ માઇન્સના સ્થળે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો। માલધારીઓએ જણાવ્યું હતું કે ઉગેડી ગામની ગૌચર જમીનમાં સરકાર દ્વારા ખાનગી કંપનીને બ્લેક ટ્રેપ માઇન્સ મંજૂર કરેલ છે, જેના કારણે અમારા વિસ્તારમાં વાતાવરણ બગડશે અને મોટું નુકસાન થશે। આ બાબતે અગાઉ સુનાવણી કરવામાં આવી હતી, જેનામાં પણ ગ્રામજનોએ સખત વાંધો લીધો હતો અને વાંધા અરજીઓ પણ કરેલી છે। ખેડૂતોનો પાક પણ ડસ્ટના કારણે બળી જશે, લોકોના આરોગ્યને પણ ગંભીર અસર થશે, છતાં પણ જવાબદાર દ્વારા અહીં મંજૂરી આપી અન્યાય કર્યો છે તેવા આક્ષેપો કર્યા હતા। જો 10 દિવસમાં માંગણી નહીં સંતોષાય અને આ લીઝ નામંજૂર નહીં થાય તો ના છૂટકે જલદ કાર્યક્રમો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી। અમારી જે ગૌચર છે એક પણ ગુંઠો અમે આપવા તૈયાર નથી। આના માટે અમારો સખ્ત વિરોધ છે। જે અમારું ગામ પશુપાલનમાં સંકળાયેલું છે, અમારા પશુ માલઢોર જે અમારા સરપંચે કીધું કે અમને વધારે જમીન ખપશે, જેને બદલે ઓછી જમીન થાય છે। જે અમારા ગામમાં દૂધની ડેરી આવેલી છે, અમારું ગામ આખો પશુપાલન સાથે અમારો વ્યવસાય સંકળાયેલો છે। આ માટે અમે સરકારશ્રીને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારું ગૌચર અન્ય કોઈ કારણોસર બીજો ખાનગી કંપનીને આપવામાં ના આવે, એમાં અમારો સખ્ત વિરોધ છે। અને અમારા સરપંચે કીધું એમને હું પણ દોહરાવું છું, એમનો અમારો સૌ ગામજનો સૌ સર્વે જ્ઞાતિના ગ્રામજનો અમે સૌને સાથે છીએ અને અમારો વિરોધ છે અને જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમારો વિરોધ અમે છોડવાનો નથી। ખરા અર્થમાં અમારી ગૌચર બચાવવા માટે અમારું આ આંદોલન છે એ અમે ચાલુ રાખશું। અમારા ઉગેડી ગામે જે ગૌચર છે એ ગૌચરની બાબતમાં અમે ઘણા સમયથી લડીએ છીએ। અમે લાસ્ટ શરૂઆતથી વાત કરું તો 12/10/2023ના રોજ જ્યારે અમે જે આ સ્થળ ઉપર બેઠા છીએ એ અમારી સર્વે નંબર 303ની ગૌચર જમીન છે અને આ ગૌચર જમીનમાં 12/10/2023ના રોજ જ્યારે સુનાવણી થઈ ત્યારે પણ અમે લોક સુનાવણીમાં જે બ્લેક ટ્રેપ લીઝ માટેની જે અરજી કરેલી છે શ્રી ક્રસ્ટ માઇન કેમ્પ કંપની, એ કંપનીનો અમે સખત વિરોધ કરેલો। અમે ગ્રામજનો એમનું પાણી પણ નથી પીધું, અમે આ મંડપની અંદર એમને જે મંડપ બાંધ્યો તે મંડપની અંદર પણ નથી બેઠા। તે છતાંય એક તરફી નિર્ણય લઈ અને માનનીય કલેક્ટરશ્રી અને જે પણ સંબંધિત અધિકારીઓ છે, ખાણ ખનીજ વિભાગ હોય, જે પણ સંબંધિત અધિકારીઓ આને એક તરફી નિર્ણય લઈ અને આને મંજૂર કરી આપેલ છે। તો અમે 2 દિવસ પહેલા અહીંયા આવ્યા ત્યારે આ લોકો માપણી કરવા આવ્યા હતા અને પોલીસ પ્રોટેક્શન લઈને આવ્યા હતા। ત્યારે અમે કીધું કે ભાઈ આ અમારી ગૌચર જમીન છે અને અમારી આ ગૌચર જમીન 1966ની અંદર નિયમ થયેલી છે, જે 280 એકર છે। અત્યારે પણ ઉગેડી ગ્રામ પંચાયતની નોંધ નંબર 151માં એમ બોલે છે કે ભાઈ 1966માં જયારે આ ગૌચર જમીન 280 એકર નિયમ કરવામાં આવી ત્યારે અમારે પશુઓની સંખ્યા 700 હતી, આજે અમારી પશુઓની સંખ્યા છે 2500। તો હું એમ કહું છું સરકારશ્રીને કે અમારે જયારે 700ની પશુઓની સંખ્યા નોંધમાં બોલે છે, જયારે 280 એકર અત્યારે છે જમીન જે 303 નંબર છે, તો અત્યારે અમને 1000 એકર જમીન જોઈએ। આ પશુઓની અમારી સંખ્યા પ્રમાણે અમને ગૌચર જમીન 1000 એકર મળવી જોઈએ। અમારો ગામ પશુપાલન વ્યવસાયથી જોડેલો છે, ખેતીવાડીથી જોડાયેલો છે અને તે છતાંય જો અમને માન્ય ન રાખીને અમારી પાછી ગૌચર જમીન જો ખાનગી કંપનીને આપી દેતા હોય તો એમના અંગત સ્વાર્થ માટે નથી કોઈ સરકારી કામ, નથી કોઈ સરકારને ફાયદો અને આખું ગામ એક બાજુ અમે ગ્રામસભાનો ઠરાવ કર્યો છે, 3 વખત ગ્રામસભાનો ઠરાવ કરીને માનનીય સાહેબશ્રીને આપેલો છે। એટલે હું નમ્ર વિનંતી કરું છું, જો અમે 10 દિવસ અહીં અમે આ ધરણા પર બેઠા છીએ, જે ગૌચર જમીન અમારી છે, જે સ્થાનિક ગૌચર જમીન ઉપર અમે અહીં ધરણા પર બેઠા છીએ, જો પણ એનો નિર્ણય નહીં આવે, સંબંધિત અધિકારીઓ કલેક્ટરશ્રી, નાયબ કલેક્ટરશ્રી, મામલતદારશ્રી જો એનો નિર્ણય નહીં કરે અને ખાણ ખનીજ વિભાગ અને જો એનો નિર્ણય નહીં કરે તો અમે આગામી સમયમાં 10 દિવસ પછી નાયબ કલેક્ટરશ્રીની ઓફિસે અચોક્કસ મુદત પર હડતાલ પર ઉતરશું અને ધરણા કરશું અને છતાં પણ નિર્ણય નહીં આવે તો અમે આગામી ઉગ્ર આંદોલન કરશું। કારણ કે અમારી ગૌચર જમીન છે, અમારે બીજો કોઈ ઉપાય નથી અને અમારી આ ગૌચર જમીન કોઈ પણ ભોગે આપશું નહીં। અમારો તો હવે આ ત્યાં ધોવાનું છે નહીં, માલ ને 1 પાઉન્ડ ચકી આવી ગઈ, એક જમીન છોડી થઈ ગઈ, ફોરેસ્ટ ખાતા થઈ ગયા, બીજી ખેતી થઈ ગઈ, તો હવે આ ચા રોકવાનું? આ જનાવર આ ઉભા જો આ જંગલનો માલ છે, જંગલમાં રહે કે ઘરમાં વાડામાં રહે નહીં, તો આ જનાવર ક્યાં રોકવા? ક્યાં ગૌચરમાં ના રોકાય તો કોઈની રવિમાં રોકાય, ફોરેસ્ટમાં રોકાય, ક્યાં રોકાય? પૂરા રહે કે હવે આ જંગલનો જનાવર છે, ખડનું ખાનારું છે, ખડ ખાય તો જંગલમાં જાય તે ખડ ખાય, જંગલ નું હોય તો એ ખાય। હું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની કચ્છની 2 દિવસીય મુલાકાતે આવ્યા હતા,
તેઓની પાસે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સહિતના વરિષ્ઠ અધિકારીઓ આવ્યા હતા. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે ધ્રોબાણા ગામ ખાતે મુલાકાત લીધી હતી. ખાસ અહીં હસ્તકલા અને કઢાઈ કામના કારીગરો સાથે વાતચીત કરી તેઓની કળાને બિરદાવી સાંસ્કૃતિક વારસાનું અવલોકન કર્યું હતું. સ્થાનિક રહેવાસીઓના ઘરે જઈ તેઓની રહેણી કરણી, જીવનશૈલી, સાંસ્કૃતિક વારસાનું અવલોકન કરી લોકજીવનને નજીકથી માણ્યું હતું. તેમની સાથે મુલાકાતમાં રાજકોટના રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, રાજકોટના કમિશનર મહેન્દ્ર બગડિયા સાથે રહ્યા હતા. પૂર્વ અને પશ્ચિમ કચ્છના એસપી રહી ચૂકેલા મહેન્દ્ર બગડિયાએ કોટડા ગામની મુલાકાત લીધી ત્યારે ગામના સરપંચ, ઉપસરપંચે સન્માન કર્યું હતું. ઉપરાંત સરહદના ગોરેવલી ગામની આઈજી વિકાસ વાઘેલાએ મુલાકાત લીધી હતી. ખાસ કરીને ગામમાં પીએચસી, શાળામાં શિક્ષકોની ગેરહાજરી સહિતના બાબતે તેમજ બંનેના જમીની હક સહિતની રજૂઆત કરવામાં આવી હતી. રણમાં પ્રવાસીઓ આવ્યા છે પરંતુ કારીગરોને પરમિશન લેવા માટે અગવડતા પડે છે તે બાબતે પર ધ્યાન દોરવા કહ્યું હતું. રાષ્ટ્રગીત વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થતા તેના ઉપલક્ષ્યમાં રાપર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડેના વડપણ હેઠળ એક સાથે રાષ્ટ્રગીત વંદે માતરમનું સમૂહગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિનુભાઈ થાનકી, અર્જણ રબારી, મધુબા વાઘેલા, કેશુભા વાઘેલા, ઉમેશ સોની, ધર્મેન્દ્ર કચ્છી, રાજન મહારાજ, આચાર્ય રાવતસિંહ ગોહિલ તથા ગુરુકુળના વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય ક્ષેત્રે વિખ્યાત ઝાયડસ હોસ્પિટલ અમદાવાદના ઉપક્રમે ભુજની LNM ગ્રુપ સંચાલિત લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં ઝાયડસના નિષ્ણાત તબીબો દ્વારા હૃદય રોગ, વાસ્ક્યુલર રોગો, કરોડરજ્જુ, હાડકાના દુખાવા, નસો સુકાવી જેવા ગંભીર રોગો દ્વારા નિદાન અને સારવાર આપવામાં આવી હતી. હૃદય રોગના સર્જન ડોક્ટર સંદીપ અગ્રવાલ દ્વારા હૃદયની ધમનીઓમાં થતા બ્લોકેજ અથવા નાના છિદ્ર જેવી સમસ્યાઓ માટે નિદાન સાથે સર્જરી અંગે માર્ગદર્શન અપાયું હતું. હૃદય સંબંધિત તકલીફો વખતે યોગ્ય સમય પર નિદાન કરાવી લેવાથી જોખમ ટાળી શકાય છે તેવું ડોક્ટર અગ્રવાલે જણાવ્યું હતું. વાસ્ક્યુલર અને રેડિયોલોજિસ્ટ ડોક્ટર સાકેત રાવ દ્વારા સર્જરી વગર સારવારમાં વેરિકોઝ વેન, પ્રોસ્ટેટ વૃદ્ધિ, લીવરમાં ગાંઠ, થાઇરોઇડનો સોજો, ગર્ભાવસ્થામાં ગાંઠ, સાંધામાં દુખાવો, નસોના રોગો માટે સેવાઓ અપાઈ હતી. સ્પાઇન સર્જન ડોક્ટર કરણ ચૌહાણ દ્વારા કમર અને પગના દુખાવા, ગરદન હાથમાં દુખાવો, જણજણાટી, કમર અને મણકાની તકલીફો વગેરે રોગોના દર્દીઓનું નિદાન કરાયું હતું. મોટી સંખ્યામાં દર્દીઓએ સારવારનો લાભ લીધો હતો. जाइडस हॉस्पिटल की तरफ से वेस्क्युलर एंड इंटरवेंशनल रेडियोलॉजिस्ट यहाँ पे लायंस हॉस्पिटल भुज में हर महीने सेकेंड सैटरडे को हमारा ओपीडी रहता है. वेस्क्युलर एंड इंटरवेंशनल रेडियोलॉजी में हम किस प्रकार के पेशेंट देखते हैं? वेरिकोज वेन यानी कि पैर में नसों की बीमारी, खून की नसों में जो गुच्छा बन जाता है, पैर काला पड़ जाता है, सूजन, चमड़ी में घाव, उसके संबंधित पेशेंट देखते हैं. डायबिटिक फुट यानी कि पैर में डायबिटीज की वजह से खून की नसों में ब्लॉकेज जिसकी वजह से पैर में बने घाव न मिटते हो वैसे पेशेंट देखते हैं. उसके अलावा जो स्मोकिंग, सिगरेट, बीड़ी, तंबाकू व्यसन करते हैं उनके नसों में ब्लॉकेज हो जाते हैं वैसे पेशेंट देखते हैं. उसके अलावा इंटरवेंशनल रेडियोलॉजी ऐसी स्पेशलिटी है जिसमें हम बिना ऑपरेशन, बिना टाका चीरा के पिन होल के द्वारा ट्रीटमेंट करते हैं और ये सारी बीमारियों को दूर करने में मदद करते हैं. छोटे गांठ, थायराइड के सादी गांठ, लीवर के गांठ, गर्भाशय के गांठ, ये सभी गांठों का भी हम ट्रीटमेंट विदाउट मेजर सर्जरी पिन होल ट्रीटमेंट से कर सकते हैं. આજે અમે ઝાયડસ હોસ્પિટલમાંથી અહીંયા લાયન્સ હોસ્પિટલ ભુજમાં ઓપીડી જોવા માટે આવ્યા છીએ. તો સ્પાઇનના પેશન્ટોમાં અમે 3-4 પેશન્ટ જોયા છે જેમાં અમે સારવાર આપીએ છીએ. કેવી રીતે આ સ્પાઇનના પેશન્ટ સ્પાઇન થતી હોય છે એ બાબતે શું કહેશો? હા, મોટે ભાગે સ્પાઇનના 90% દર્દીઓને તો ઓપરેશનની જરૂર પડતી નથી, પણ જેમને 10% પેશન્ટમાં આપણે ઓપરેશનની જરૂર હોય એમાં ઝાયડસ હોસ્પિટલમાં આપણે લેટેસ્ટ ટેકનોલોજી, UAM નેવિગેશન અને ઇન્ટ્રા ઓપરેટિવ ન્યુરો મોનિટરિંગ દ્વારા આપણે એકદમ સેફટીથી 100% એક્યુરેસી સાથે ઓપરેટ કરીએ છીએ અને જેમને ઓપરેશનની જરૂર ના હોય એવા 90% દર્દીઓને આપણે દવાથી પણ સારવાર આપીએ છીએ. નખત્રાણા તાલુકાના બરલી ગામે ગરીબનાથજી વિકાસ સેવા સમિતિ દ્વારા શિવ મહાપુરાણ કથામાં આજે ત્રીજા દિવસે માનવ મેદની ઉમટી પડતા પંડાલ શ્રોતાઓથી ભરપૂર રહ્યો હતો. કથાકાર કનકેશ્વરી માતાજીએ શિવકથાને આગળ ચલાવતા
કહ્યું હતું કે મનુષ્ય જીવ સદાય શિવનું સ્મરણ કરવું જોઈએ. કથામાં આવતા વિવિધ પ્રસંગો તેમણે ભાવવાહી શૈલીમાં રજૂ કર્યા હતા. કથાનો લાભ સંતો, મહંતો, રાજકીય સામાજિક અગ્રણીઓએ લીધો હતો. બપોરે બાબુભાઈ આહિર, વનિતા પટેલ, યોગેશ દાન ગઢવીના રાસ ગરબામાં હજારો મહિલાઓએ રાસ લીધા હતા. કથાના પ્રારંભે વિરાટ શોભાયાત્રા નીકળી હતી, જેમાં 7 ગામના લોકો જોડાયા હતા અને આદેશના નાદ સાથે સીમાડો ગાજી ઉઠ્યો હતો. કથાનો હેતુ ગરીબનાથજી સ્થાનકના સર્વાંગી વિકાસ સાથે અત્રે કાયમી અન્નક્ષેત્ર બનાવાશે. કથાને લઈ સમગ્ર પંથકમાં દિવાળી જેવો માહોલ છવાયો છે. કચ્છ જિલ્લાના પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ શિક્ષણ ક્ષેત્રે 33 વર્ષની સેવાઓ બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા ટીમ એજ્યુકેશન દ્વારા તેમને વિદાય સન્માન અપાયું હતું. કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી, ભુજ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, વિવિધ શૈક્ષિક સંગઠન, પરિવાર દ્વારા શ્રી વાઘેલાની નિવૃત્તિ વિદાયમાં અપાયું હતું. તેમને સુખમય નિવૃત્ત જીવનની શુભેચ્છા સાથે મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગમાં ભુજની 2 હાઈસ્કૂલો, જિલ્લા શિક્ષણ વિભાગમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના પદ પર રહી કચ્છના શિક્ષણ જગતમાં પોતાની ખૂબ સારી સેવાઓ આપી હતી. ટીમ એજ્યુકેશન દ્વારા તેમની સેવાઓની નોંધ લેવામાં આવી હતી અને તેમને સુખમય નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી લાગણીસભર વિદાય સન્માન અપાયું છે. પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગમાં 3 દાયકાઓથી વધુ લાંબી સેવા બાદ પારિવારિક જરૂરિયાતોને ધ્યાને રાખી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. કચ્છ જિલ્લામાં કારકિર્દીની શરૂઆત કરી કચ્છમાંથી જ નિવૃત્તિ લીધી છે, ત્યારે તેમણે તેમના કાર્યકાળ દરમિયાન તમામ સહયોગી સાથીઓ, જિલ્લા શિક્ષણ વિભાગ, શૈક્ષિક સંગઠનો અને સર્વે કચ્છવાસીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ અને ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ પરિવારનો સવિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. નિવૃત્તિ બાદ પણ કચ્છ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે જરૂર જણાશે ત્યારે સેવા અને સહયોગ આપવાની ખાતરી આપી હતી. આપણા પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાનો વિદાય સમારંભ રાખવામાં આવેલો છે. ખાસ કરીને એમણે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકના અંદર પણ બંને સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે ઓલ્ફ્રેડ અને ઇન્દ્રાબાઈ અને અમારી કચેરીના અંદર એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે ખૂબ લાંબી સેવાઓ બજાવી છે અને ખૂબ સુંદર એમની કામગીરી રહી છે. અને છેલ્લે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે પણ જે ખૂબ સુંદર કામગીરી કરી, સ્વૈચ્છિક નિવૃત્તિ એમણે લીધી અને એના અત્યારે અમારી કચેરી, સમગ્ર બંને અમારી સ્કૂલ પરિવાર અને અમારા તમામે તમામ સંગઠનના હોદ્દેદારો દ્વારા આજનો આ કાર્યક્રમ રાખેલો છે. ખાસ કરીને અમારા જે ટીમ એજ્યુકેશન તરફથી એમને અમે અહીં ગાડી ખાસ શુભેચ્છા આપીશું અને એમને મોમેન્ટોથી એનું સન્માન કરીશું. બરાબર 33 વર્ષની મારી સરકારી ફરજ પછી હું 15 સપ્ટેમ્બર 2025ના રોજ એક વર્ષ વહેલું સ્વૈચ્છિક નિવૃત્તિ મેં સ્વીકારેલી અને એ રીતે પારિવારિક જરૂરિયાતોને ધ્યાને રાખી અને મારી સ્વૈચ્છિક નિવૃત્તિ અંદર સરકાર અને શિક્ષણ વિભાગે મંજૂર કરી એ માટે હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને એના અંતર્ગત આજે માનનીય ડીઓ સર, બંને અમારી વિદ્યાલય ઓલ્ફ્રેડ અને ઇન્દ્રાબાઈ પરિવાર અને અમારા તમામ જે શૈક્ષિક સંઘો છે, આચાર્ય સંઘ છે, એના માનનીય હોદ્દેદારશ્રીઓની લાગણીને અનુલક્ષીને આજે જે શુભેચ્છા સમારંભનું આયોજન કર્યું છે, તો હું આપના માધ્યમથી આ સૌ વડીલોનો હૃદયપૂર્વક આભાર પ્રકટ કરું છું. અને હવે જ્યારે હું ફ્રી છું ત્યારે મારી મુખ્ય ભૂમિકા, ત્યારે હાલ મારી જવાબદારી મારા પૂજ્ય બા 93 વર્ષની ઉંમરના છે, એટલે પારિવારિક જરૂરિયાતો છે છતાં પણ મારે લાયક શિક્ષણની લગતું કંઈ પણ કામ હશે તો હું હંમેશા કચ્છ જિલ્લાની સાથે જ છું. અને આ સરસ મજાની કારકિર્દીમાં મારી સારી એવી સર્વિસ કચ્છમાંથી મતલબ એ રીતે રહી અને કચ્છથી શરૂઆત થઈ અને કચ્છથી પૂર્ણાવધિ થઈ, ત્યારે કચ્છી લોકોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. કચ્છ મોરબીના સાંસદ સભ્ય વિનોદ ચાવડાના ઉપક્રમે કચ્છના યુવાનોના શારીરિક અને માનસિક વિકાસ અર્થે સાંસદ ખેલ મહોત્સવ 2025નું આયોજન કરાયું છે. સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ 21મી સપ્ટેમ્બરના થયો હતો. 25મી ડિસેમ્બર સુધી ચાલનાર ખેલ મહોત્સવ અંતર્ગત જિલ્લાના વિવિધ મથકો પર જુદી જુદી ખેલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વિલુપ્ત થઈ રહેલ શેરી રમતો પ્રત્યે બાળકો અને યુવાનોમાં જાગૃતિ આવે તે હેતુથી ભાતીગઢ રમતોની સ્પર્ધાઓનું આયોજન પ્રમુખ આકર્ષણ રહ્યું છે. માધાપરની MSV હાઈસ્કૂલ ખાતે ટગ ઓફ વોર એટલે કે રસા ખેંચની હરીફાઈ યોજાઈ હતી.
MSV હાઈસ્કૂલના સ્પોર્ટ્સ શિક્ષક ડોક્ટર DL ડાકીએ વિગત આપતા જણાવ્યું હતું કે આ હરીફાઈમાં અંડર-19 બહેનો અને ભાઈઓ માટે અલગ અલગ હરીફાઈ ઉપરાંત ઓપન વિભાગમાં સ્પર્ધા યોજાઈ હતી, જેમાં જિલ્લાની 10 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. રસાખેંચની રમત શારીરિક સજ્જતા માટે ખૂબ ઉપયોગી બને છે. ખૂબ ઓછા સાધનો સાથે રમી શકાતી આ દેશી રમત સ્વાસ્થ્ય માટે લાભદાયક હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને ખેલ પ્રેમીઓએ મોટી સંખ્યામાં હાજર રહી રમતનો આનંદ માણ્યો હતો. ખેલ સંસદ મહોત્સવ જે ઉજવણી થઈ રહી છે એ અંતર્ગત આજે ટગ ઓફ વોર એટલે કે રસાખેંચની ટુર્નામેન્ટ છે એ આપણા કચ્છ અને મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબના નેજા હેઠળ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં અંડર-17 ભાઈઓ બહેનો અને ઓપન વિભાગ ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આજે અત્રે આયોજન કરવામાં આવેલું છે. રસાખેંચ રમત જે છે એ માત્ર દેખાવમાં ઓછા સાધનોથી અને સરળતાથી રમી શકીએ એવી ગેમ છે, પણ શારીરિક રીતે સજ્જતા અને શારીરિક ફિટનેસ ખૂબ જ માપી લે એવી ગેમ છે. એટલે કે જે રસાખેંચના ખેલાડીઓ હોય તો એની ફિઝિકલી ફિટનેસ ખૂબ જ સારી જોઈએ. આજની આ સ્પર્ધાની અંદર 10 ટીમોએ ભાગ કુલ લીધેલો છે અને સ્નાયુ બળ, અને અમે તો એવું કહીએ છીએ કે ભાઈ રસાખેંચની જો રેગ્યુલર પ્રેક્ટિસ કરતા હોય તો શરીરની અંદર લોહી પરિભ્રમણમાં એટલું તેજ થાય કે બીજી બીમારીઓ પણ આવતી નથી. એટલે કે શારીરિક રીતે સજ્જ રહેવા માટે અને તંદુરસ્ત રહેવા માટે એક આ મહત્વનો રોલ આ રમત ભજવે છે, જે આપણી દેશી રમત છે અને ગામડાના લોકો પણ સરળતાથી રમી શકે. હું MSV સ્કૂલ હાઈસ્કૂલમાંથી આવું છું. આ સાંસદ ખેલ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે, જે હું રસાખેંચમાં જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ રમેલી છું. આ સાથે બાળકોને શિક્ષિત સાથે એક ભણતર સાથે રમવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ને જેનાથી બાળકોનું મોટિવેશન વધારવામાં આવે છે. નખત્રાણા જિલ્લા પંચાયત સભ્ય નયનાબેન પટેલ દ્વારા સાંઈ જલારામ ખાતે નૂતન વર્ષનું સ્નેહ મિલન યોજાયું હતું. તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશ કેસરાણીએ સ્વાગતમાં તમામ મહેમાનોને આવકાર આપ્યો હતો. દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમને ખુલ્લો મૂકતા KDCCના ચેરમેન દેવરાજ ગઢવી તેમજ ધારાસભ્ય PM જાડેજાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે ભાજપ કચ્છથી કેન્દ્ર સુધી સ્નેહ મિલનનું યોજી રહ્યું છે. સ્વદેશી અભિયાન આત્મનિર્ભર તરફ દેશ આગેકૂચ કરી રહ્યું છે, ત્યારે વડાપ્રધાનના વિઝનમાં આપણે સૌ જોડાઈ દેશને મહાસત્તા તરફ વધે તે દિશામાં કાર્ય કરવા હાકલ કરી હતી અને સરકાર દ્વારા તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ થયો છે. તેમાં વિકાસના ફળ છેવાડાના લોકોને મળે તે જોવા તમામ કાર્યકરોની ફરજ છે. જિલ્લા પંચાયતના સભ્ય નયનાબેન પટેલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીની નોબત વાગી રહી છે, ત્યારે બૂથને મજબૂત કરી ભાજપને જળહળતો વિજય અપાવવા કાર્યકરો કામે લાગે તેવી શીખ આપી હતી. આ પ્રસંગે ભાજપના તમામ મોરચાના હોદ્દેદારો, સરપંચો, ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.